વંદે ગુજરાત. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા શરૂ કરાયેલ નીટ પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દીપક એન મિસ્ત્રી, સાર્વજનિક વિદ્યાલય નાની દમણથી આવું છું. આ ભૌતિક વિજ્ઞાન વિષય પર મારો 28 વર્ષનો અનુભવ છે અને એ અનુભવને આધારે હું તમને થોડીક માહિતી આપીશ. જે ભૌતિક વિજ્ઞાનમાં જે ધોરણ 11નું જે બીજા ભાગનું ચોથું ચેપ્ટર આપણે જે લઈએ છીએ, ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મના આપણે બીજા ભાગમાં આજે આપણે સ્થિતિસ્થાપક અચળાંકની માહિતી લેશું. ઉપરાંત પોઇસનનો ગુણોત્તર અને સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા એ પર આધારિત MCQ કેવી રીતે કરી શકાય તો એની માહિતી આવશે. તેમાં પહેલો એક આવશે કે સ્થિતિસ્થાપક અચળાંક, જે 3 પ્રકાર છે, જે આપણે પહેલાં લેક્ચરમાં લીધું. પ્રતિબળના 3 પ્રકાર લીધા. એક પ્રતાન પ્રતિબળ, પ્રતાન વિકૃતિ. તો એ બેનો જો ગુણોત્તર લેવો, એ ગુણોત્તર એ યંગ મોડ્યુલસ બતાવશે. એ જ રીતે બીજું આપણે કદ પ્રતિબળ લીધું, કદ વિકૃતિ લીધું. તો કદ વિકૃતિ અને કદ પ્રતિબળનો ગુણોત્તર લેવો તો એ બલ્ક મોડ્યુલસ બતાવશે. અને ત્રીજું આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિ, એ બેનો ગુણોત્તર લઈએ તો એ આકાર સ્થિતિસ્થાપક અંક બતાવશે. એટલે સામાન્ય રીતે 3 સ્થિતિસ્થાપક અચળાંક છે: યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ અને આકાર સ્થિતિસ્થાપક અંક. હવે એના પર આધારિત જે MCQ માટે દરેક સ્થિતિસ્થાપકમાં જો પ્રતિબળ અને વિકૃતિનો જ ગુણોત્તર છે. પ્રતિબળનો એકમ જે ન્યૂટન પર મીટર સ્ક્વેર છે અને વિકૃતિ એકમ રહિત છે. એટલે સ્થિતિસ્થાપક અચળાંકનો એકમ પણ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ જ રહેશે. એ પછી કોઈ પણ પ્રકારનો હોય, યંગ મોડ્યુલસ હોય, બલ્ક મોડ્યુલસ હોય કે આકાર સ્થિતિસ્થાપક અંક હોય, તો 3નો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર જ રહેશે અથવા તો પાસ્કલથી બતાવી શકાય. ઉપરાંત બીજું આવશે પોઇસનનો ગુણોત્તર. એ શું છે? અને સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા, જેની માહિતી તમને ખબર છે કે જ્યારે કોઈ સ્પ્રિંગને ખેંચવામાં આવે તો તમારે કંઈક કાર્ય કરવું પડશે, એની મેં તે ખેંચાતી નથી. અને એ થયેલી કાર્ય એ એની અંદર સંગ્રહિત થાય છે, એ ઉર્જા સંગ્રહિત થાય છે અને એ ઉર્જા જે સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા તરીકે બતાવી શકાય. અને એનો ઉપયોગ જે આપણે દરેક વાહનમાં થાય છે, જે શોક એબ્સોર્બર તરીકે ઓળખવામાં આવે, જે જ્યારે કોઈ પણ વાહન જે ખાડા ટેકરામાંથી પસાર થાય તો એ વખતે જે ચલાવનાર વ્યક્તિને ઝટકા ઓછા લાગે તો એટલા માટે અંદર શોક એબ્સોર્બર લખવામાં આવે કે જેનો બળ અચળાંક ઘણો વધારે હોય અને એનો યંગ વધારે હોય છે. તો એ જે સ્પ્રિંગ જે ઘણા ખાડા ટેકરામાંથી પસાર થાવ એટલે જે ઝટકા એને સહન કરશે અને એનું ઉષ્મા ઉર્જા રૂપે એ ઉર્જા બહાર ફેંકશે અને જે ચલાવનાર વ્યક્તિને એ ઓછું લાગે. ઘણી વખત એ તમે જોયું હશે કે શોક એબ્સોર્બર કામ ન કરતા હોય તો ચલાવનાર વ્યક્તિને એ વાહન ચલાવવાની મજા આવતી નથી. તો આવા જે ડેઇલી લાઈફમાં તો ઘણા બધા આપણે અનુભવ કરીએ છીએ, એનો પર આધારિત MCQ કેવી રીતે કરી શકાય અને એના માટેના જે ફોર્મ્યુલા જે આપણે લઈએ છીએ તે ફોર્મ્યુલા તમે જોઈ લો અને નોંધ કરી લો. તો એના બીજા ભાગમાં જે યંગ મોડ્યુલસ જે આવશે, યંગ જે પ્રતાન પ્રતિબળ એટલે σL/ε. પ્રતિબળનું સૂત્ર આવશે F/A અને વિકૃતિનું સૂત્ર આવશે ΔL/L અથવા લખી શકાય FL/A∆L. તો ઘણા MCQ બનશે. તો આના ઉપર આધારિત જે MCQ આવી શકે તેમાં ΔL લંબાઈમાં થતો વધારો કોના પર આધાર રાખશે? તો ΔL લખી શકાય FL/AY. બીજું આવશે બલ્ક મોડ્યુલસ. તો બલ્ક મોડ્યુલસની અંદર
જે અગાઉ પણ આપણે લેક્ચરમાં વાત કરી તેમાં અહીંયા આગળ છે સપાટી પર બળ લગાડો તેને કારણે એનું કદ ઘટે છે ને કદમાં થતો ઘટાડો હોવાને કારણે અહીંયા આગળ આપણે માઇનસ સાઇન મૂકવામાં આવે છે અને અહીંયા આગળ જે બળ લગાડવામાં આવે છે સપાટીને લંબરૂપે છે એટલા માટે એ જે પ્રતિબળ જેને આપણે દબાણના સ્વરૂપમાં લેવામાં આવે છે એટલે માઇનસ પી ભાગ્યા કદ પ્રતિબળ એટલે ડેલ્ટા વી ભાગ્યા વી એટલે આવી શકે માઇનસ પીવી ભાગ્યા ડેલ્ટા વી માઇનસ પીવી ભાગ્યા ડેલ્ટા વી અને એ પ્રતિબળ એ કદ બલ્ક મોડ્યુલસનો વ્યસ્ત કરો તો એને આપણે કહી શકાય દબનીયતા જે 1/b ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી અપોન પીવી થઈ શકાય જે હવા છે તે હવાની દબનીયતા વધારે છે હવામાં જ્યારે પાણીની દબનીયતા ઘણી ઓછી છે જે તમે એ ચેક કરવા માટે એક હવા ભરેલો ફુગ્ગો હોય એ ફુગ્ગા પર બળ લગાડો એ ફુગ્ગો દબાય છે એ ફુગ્ગામાં પૂરેપૂરું પાણી ભરી દેવું અને એ પૂરેપૂરું પાણી ભરીને જો થોડો દબાવવામાં આવે તો એ તરત જ ફૂટી જશે અને એનું જ કારણ એ જ માહિતીનો ઉપયોગ કરીને જે તમે દૂધની જે ઠેલી હોય તે સવારે જે તમે દૂધ લેવો છો એ કોઈ પણ કંપનીનું હોય તો એ દૂધ એ ઠેલીમાં પૂરેપૂરું ભરતા નથી થોડું ઘણું હવા ભાગનું બાકી રાખે છે કે જેથી એ ઠેલી પડી જાય તો તરત ફાટી જવી જોઈએ નહીં તો આ દમનીયતા જેનો એકમ આવી શકે પાસ્કલ ઇન્વર્સ 1/પાસ્કલ બીજું આવી શકે આકાર સ્થિતિસ્થાપક અંક જે આપણે અગાઉ પણ વાત કરી કે અહીંયા બળ લગાડો તો એનો આકાર બદલાઈ ગયો તો એ આકારમાં કંઈક બળ લગાડો તે પ્રમાણે આકાર બદલાશે અહીંયા ઓછું બળ લગાડો તો આકાર ઓછો બદલાય છે વધારે કરો તો આકાર વધારે બદલાશે એનાથી વધારે કરો એનાથી વધારે જાય તો સ્થિતિસ્થાપક હદ સુધી બદલાશે પછી વધારે તો તૂટી જશે કાં તો એ સંપૂર્ણ સ્થિતિસ્થાપક બની જાય અથવા આવું કોઈ બોક્સ હોય અને એના ઉપર તમે બળ લગાડો તો એનો આકાર બદલાશે તો આ સ્થાનમાં થતો ફેરફાર એક્સ છે આ ઊંચાઈ એચ છે આ ખૂણો થીટા તરીકે લઈ શકાય તો એને બે રીતે બતાવી શકાય સિગ્મા એસ આકાર સ્થિતિસ્થાપક અંક જે ઈટાથી બતાવી શકાય સિગ્મા એસ ભાગ્યા એપ્સિલોન એસ આકાર પ્રતિબળ ભાગ્યા આકાર વિકૃતિ એફ અપોન એ ભાગ્યા એક્સ અપોન એચને થીટા તરીકે પણ બતાવી શકાય કારણ કે અહીંયા આગળ આ આકારમાં ક્યારે ફેરફાર થઈ શકે જો થીટા ઓછો હોય તો જો થીટા ઘણો વધારે કરી નાખો જો એનો આકાર તમે આ રીતે લઈ લો આ રીતનો એમાં કંઈક ફેરફાર કરો ખૂણો ઘણો વધારે હોય તો એ સંજોગોમાં પાછી પ્રારંભિક સ્થિતિમાં આવી શકતો નથી એટલે થીટા સૂક્ષ્મ હોય તો એ સંજોગમાં જ તમે મેથ્સમાં પણ ખબર છે tan θ ટેન્ડ્સ ટુ 0 માટે tan θ ઇઝ ઇક્વલ ટુ થીટા લખી શકાય અને એના આધારે જ આ જે એક્સ અપોન એચનું જે ફોર્મ્યુલા છે એક્સ અપોન એચને બદલે આપણે થીટા લખી શકાય જે તમે ઇલાસ્ટિક રબર હોય અદા ઇલાસ્ટિક રબર લઈએ એ રબરને બંને તરફથી ખેંચવામાં આવે તો એ લંબાઈ વધશે તેની સાથે એનું ક્ષેત્રફળમાં ઘટાડો થાય તો આ જે ફેરફાર ત્રિજ્યામાં જે ઘટાડો થાય જે પાર્શ્વિક ફેરફાર તરીકે બતાવી શકાય એટલે પોઇસનનો ગુણોત્તર જે કહેવાશે જે ડેલ્ટા આર અપોન આર અથવા વ્યાસમાં ફેરફાર થાય તેને ડેલ્ટા ડી અપોન ડી ભાગ્યા ડેલ્ટા એલ અપોન એલથી બતાવી શકાય આ પાર્શ્વિક ફેરફાર ભાગ્યા પ્રતાન વિકૃતિ પાર્શ્વિક વિકૃતિ ભાગ્યા પ્રતાન વિકૃતિ કહી શકાય એટલે ઉપર એ પણ એકમ રહિત નીચે પણ એકમ રહિત છે તો એના આધારે મ્યુ બનશે એકમ રહિત અને ટેક્સ્ટબુકમાં સમીકરણ સાથે આપણે સાબિત કરેલું છે કે મ્યુની કિંમત 0.5 કરતાં વધારે શક્ય નથી એટલે જ્યારે પણ 4 ઓપ્શન આપેલો હોય અને આમાંથી કઈ મ્યુની કિંમત શક્ય હોઈ શકે 4 ઓપ્શન આપેલા હોય તો એ 0.5 કરતાં જે ઓછું હોય તે તમારે પસંદ કરવું પડશે 0.5 0.6 0.7 0.8 4 ઓપ્શન હોય તો આ જો માહિતી ખબર હોય તો તમે 0.5 તમે સહેલાઈથી 0.4 સિલેક્ટ કરી શકો ડેલ્ટા આર અપોન આર માટે લખી શકાય માઇનસ મ્યુ ડેલ્ટા એલ અપોન એલ માઇનસ સાઇનનું ઋણ ચિહ્ન મૂકવાનું કારણ છે લંબાઈમાં વધારો થવાને કારણે ત્રિજ્યામાં ઘટાડો થાય છે અને એ ઘટાડો બતાવવા માટે આપણે માઇનસ સાઇન મૂકવી પડશે અને એના ઉપરથી કદ વિકૃતિ ડેલ્ટા વી અપોન વી તો એ સાદુરૂપ આપીને તમે આ સાબિત કરી શકો એપ્સિલોન એલ 1 - 2 મ્યુ એપ્સિલોન એલ એટલે કે કદ
વિકૃતિ ડેલ્ટા એલ અપોન એલ કહી શકાય અને એપ્સિલોન એલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન એલ અને કદ સ્થિતિસ્થાપકાંક યુ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય વાય એ અપોન 2l ગુણ્યા ડેલ્ટા એલનો વર્ગ. વાય એટલે યંગ મોડ્યુલસ, એ એટલે ક્ષેત્રફળ, એલ એટલે લંબાઈ અને ડેલ્ટા એલ એટલે લંબાઈમાં થતો ફેરફાર. તો ઉર્જા ઘનતા એટલે કે એની સ્થિતિ ઉર્જા ભાગ્યા ઘનફળ અને એના ઉપર જે સાદુરૂપ આપો તો એનું સમીકરણ આવી શકે 1 સિગ્મા ગુણ્યા એપ્સિલોન એટલે કે પ્રતિબળ ગુણ્યા વિકૃતિ, અથવા એને આ રીતે પણ બતાવી શકાય યંગ મોડ્યુલસ ગુણ્યા વિકૃતિનો વર્ગ. તો આ રીતે ખાલી એક સમીકરણ ખબર હોય તો એના પરથી બીજા સમીકરણ તમે બનાવી શકો. તો આના પર આધારિત હવે આપણે એમસીક્યુ લઈએ છીએ. સ્થિતિસ્થાપક દ્રઢ પદાર્થ માટે યંગ મોડ્યુલસ કેટલો હોઈ શકે? દ્રઢ પદાર્થ માટે યંગ મોડ્યુલસ વાયની કિંમત કેટલી હોઈ શકે? તો દ્રઢ પદાર્થ જેની વ્યાખ્યા અહીંયા આગળ આ જે પેન છે તેમાં ગમે તેટલો અહીંયા બળ આકારમાં ફેરફાર થતો નથી. આ સંજોગોમાં એને દ્રઢ પદાર્થ કહી શકાય. પણ જો અહીંયા ઘણું બધું બળ લગાડો, એને આ રીતે કરો, એ જો તૂટી જાય તો એ દ્રઢ પદાર્થ બની શકે નહીં. તો દ્રઢ પદાર્થ માટે એના આકારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, એટલે દ્રઢ પદાર્થ માટે આપણે કહી શકાય ડેલ્ટા એલ બરાબર 0. તો યંગ મોડ્યુલસની જે ફોર્મ્યુલા જે આપણે લઈએ છીએ એફ એલ અપોન એ ડેલ્ટા એલ, તો એટલે 1/0 એટલે કે ઇન્ફિનિટી, એ તમારો કરેક્ટ આન્સર બની શકે. કારણ કે દ્રઢ પદાર્થ છે, લંબાઈનો ફેરફાર શૂન્ય છે, કોઈ પણ આકારમાં બદલાતો નથી, એટલે ડેલ્ટા એલ 0 છે, તો એને કારણે ઇન્ફિનિટી બતાવી શકાય. એવો જ એક બીજો એક્ઝામ્પલ, બીજો એમસીક્યુ છે કે સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ માટે યંગ મોડ્યુલસ કેટલો થાય? સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ સંપૂર્ણ પ્લાસ્ટિક પદાર્થ, જે પ્લાસ્ટિક પદાર્થની જે અગાઉ વાત કરેલી કે આ જે ભાગ હોય અને એના અહીંયા આગળ આ જે કેપ છે, અહીંયા આગળ તમે બળ લગાડો તો અને વધારે પડતું બળ લગાડો, જો આ તૂટી જશે તો એ ફરી પાછું પ્રારંભિક સ્થિતિમાં આવી શકે નહીં. તો આ સ્થિતિમાં આ જે પદાર્થ છે જે આપણે એને આવી જાય છે તો એ સ્થિતિસ્થાપક, અને જો તૂટી જાય, અહીંયા વધારે પડતું બળ લગાડો તૂટી જાય તો એ અસ્થિતિસ્થાપક થઈ જશે. ને તૂટી જાય એટલે કે એનો અર્થ કહી શકાય ડેલ્ટા એલ બરાબર આપણે ઇન્ફિનિટી. તો આ સમીકરણ પ્રમાણે વાય ઇઝ ઇક્વલ ટુ એફ એલ અપોન એ ડેલ્ટા એલ, એટલે કે વાય ઇઝ ઇક્વલ ટુ 1/ઇન્ફિનિટી એટલે એની કિંમત આવશે 0. એટલે યંગ મોડ્યુલસ વાય ચલે છે 1/ડેલ્ટા એલ, એના ઉપરથી આપણે બંને આન્સર 0 કે ઇન્ફિનિટી વાપરી શકાય. એટલે સંપૂર્ણ પ્લાસ્ટિક અથવા એનો અર્થ થાય કે અસ્થિતિસ્થાપક પદાર્થ, તો એના માટે યંગ મોડ્યુલસ આવી શકે 0, અને દ્રઢ પદાર્થ હોય તો એના માટે આવી શકે યંગ મોડ્યુલસ ઇન્ફિનિટી. બીજું એક લઈએ છે કે એક એલ લંબાઈનો જે અને એક ક્ષેત્રફળ ધરાવતો એક તાર છે, એ સ્પ્રિંગ તરીકે વર્તતો હોય તો એનો બળ અચળાંક કેટલો હોવો જોઈએ? વાય યંગ મોડ્યુલસ છે. જે તારની જે યંગ મોડ્યુલસ માટે ફોર્મ્યુલા છે વાય ઇઝ ઇક્વલ ટુ એફ એલ અપોન એ ડેલ્ટા એલ. તો એફ માટે લખી શકાય વાય એ ડેલ્ટા એલ અપોન એલ, વાય એ ડેલ્ટા એલ અપોન એલ. અને સ્પ્રિંગ માટે હોય તો સ્પ્રિંગ માટે સમીકરણ છે એફ ઇઝ ઇક્વલ ટુ કે ડેલ્ટા એલ, જે દોલનવાળા ચેપ્ટરમાં એનો ઉલ્લેખ કરવામાં આવે છે. તો બંનેના સમીકરણને સરખાવો તો કે એ ડેલ્ટા એલ ભાગ્યા એલ ઇઝ ઇક્વલ ટુ કે ડેલ્ટા એલ, તો ડેલ્ટા એલ કેન્સલ થઈ જાય તો એના પરથી કે બતાવી શકાય કે એ અપોન એલ. વાય એ અપોન એલ, એટલે વાય એફ ઇઝ ઇક્વલ ટુ વાય એ ડેલ્ટા એલ અપોન એલ, અને એફ બરાબર કે ડેલ્ટા એલ સરખાવો એટલે ડેલ્ટા એલ કેન્સલ થઈ જશે, તો એના પરથી કે ઇઝ ઇક્વલ ટુ લખી શકાય વાય એ અપોન એલ. તો એની મૂળ લંબાઈ જે કેપિટલ એલ અથવા સ્મોલ એલ જે હોય તે લઈ શકાય. તો
તો YA/L એ કરેક્ટ આન્સર બની શકે. 10⁶ ન્યૂટન પર મીટર સ્ક્વેર. 10⁶ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારને 10⁶ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારને 100 ન્યૂટનનું પ્રતાન બળ આપતા લંબાઈમાં 1% વધારો થાય તો યંગ મોડ્યુલસ કેટલો હશે? તો અહીંયા ક્ષેત્રફળ આપેલું છે A બરાબર 10⁻⁶ મીટર સ્ક્વેર, એટલે કે ઘણો પાતળો તાર છે. એના પર F બરાબર 100 ન્યૂટનનું બળ લગાડવામાં આવે છે અને લંબાઈમાં થતો ફેરફાર 1% છે. 1% એટલે કે ε/L કે ΔL/L, જે અગાઉના લેક્ચરમાં પણ વાત કરી કે જ્યારે પણ પ્રતિશત ફેરફાર હોય એ પ્રતિશત ત્રુટિ જ છે. જે પ્રતિશત ત્રુટિ જે ધોરણ 11ના પહેલા ભાગમાં આપણે લીધું ΔA/A ગુણ્યા 100%, એમાં મળતી પ્રતિશત ત્રુટિ, તે રીતે લંબાઈમાં મળતી પ્રતિશત ત્રુટિ એટલે ΔL/L થી બતાવી શકાય. તો જે સમીકરણ છે યંગ મોડ્યુલસ Y ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ભાગ્યા એપ્સિલોન, સિગ્મા એટલે કે F ભાગ્યા A ભાગ્યા એપ્સિલોન. તો 1%નો અર્થ થશે 1/100. 1/100 એટલે કે 0.01 અથવા 10⁻². તો Fની કિંમત મૂકી દો તો એને આમ પણ બતાવી શકાય FA એપ્સિલોન. બળ આપેલો છે 100 ન્યૂટન, ક્ષેત્રફળ છે 10⁻⁶, એપ્સિલોનની કિંમત આવે છે 10⁻². તો એ કિંમત આવશે 6 10⁻+10 ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ. જે 10⁻10 પાસ્કલ એ એનો યંગ મોડ્યુલસ તમારે એ બતાવી શકો. જે 4 ઓપ્શન આપેલા છે 9, 10, 11, 12, તો 10⁻10 પાસ્કલ કરેક્ટ આન્સર આવી શકે. એ રીતે બીજો અહીંયા આપેલો છે કે 3 આલેખ આપેલા છે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિ. તેમાં કોનો યંગ મોડ્યુલસ, કયા દ્રવ્યનો યંગ મોડ્યુલસ વધારે હશે? તો યંગ મોડ્યુલસની જે ફોર્મ્યુલા લઈએ છીએ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પ્રતિબળ, યંગ મોડ્યુલસ Y ઇઝ ઇક્વલ ટુ પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. એટલે કે જે કોઈ આલેખ તમે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો લેવો તો એ જે આલેખ લેવો તો એનો જો ઢાળ તમે શોધો તો એ ઢાળ એટલે કે tan θ બતાવશે, અને tan θ એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ એટલે પ્રતિબળ, પાસેની બાજુ એટલે વિકૃતિ. એટલે ઢાળ એ પ્રતિબળ અને વિકૃતિનું બતાવશે. એટલે કે જેનો ઢાળ વધારે તેનો માટે યંગ મોડ્યુલસ વધારે છે એમ કહી શકાય. તો યંગ મોડ્યુલસ Y ચલે છે Y ઇઝ ઇક્વલ ટુ જે સિગ્મા વિરુદ્ધ એપ્સિલોનનો ઢાળ. તો જેનો ઢાળ વધારે તેનો પ્રતિબળ, તેના માટે યંગ મોડ્યુલસ વધારે, તો કરેક્ટ આન્સર આવશે A. એ માટે અહીંયા તમે જુઓ તો એનો ઢાળ વધારે છે અને બીનો ઢાળ ઓછો છે, તો એના ઉપરથી એ આન્સર A આપી શકાય. તો બીજો એક એ પણ બતાવી શકે કે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિના આલેખનો ઢાળ ખાલી જગ્યા અચળાંક દર્શાવે છે. 4 અલગ અલગ ઓપ્શન આપી દે: યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ, આકાર સ્થિતિસ્થાપકાંક અને પોઇસનનો ગુણોત્તર. તો એમાં પણ બતાવી શકાય સિગ્મા વિરુદ્ધનો ઢાળ, તો એ યંગ મોડ્યુલસ જ બતાવશે. બીજું એક અહીંયા વિધાન આપેલું છે કે રબર અને સ્ટીલ પૈકી રબર વધુ સ્થિતિસ્થાપક છે. અને બીજું વિધાન છે કોઇલની લંબાઈમાં વધારો કરતાં આકાર સ્થિતિસ્થાપક અંક નક્કી કરી શકાય છે. તો 4 ઓપ્શન તમને આપેલા છે ABCD. પહેલામાં છે A સાચું, બીજું ખોટું, બીજામાં છે પહેલું સાચું, બીજું પણ સાચું, ત્રીજામાં પેલું છે પહેલું ખોટું, બીજું સાચું, અને D વિધાનમાં આપેલું છે પહેલું અને બીજું બંને પણ ખોટું વિધાન છે. તો અહીંયા રબર અને સ્ટીલ પૈકી રબર વધુ સ્થિતિસ્થાપક, એટલે ઘણા એવો એનો અર્થ કરે કે રબર અને સ્ટીલનો 2 તાર લેવો તો રબર વધારે ખેંચાય, એટલે રબર સ્થિતિસ્થાપક છે, એટલે પહેલું વિધાન સાચું કહી શકાય. ઘણા એવું વિચારતા હોય, પણ એ હકીકતમાં ખોટું છે. કારણ કે
સ્થિતિસ્થાપકતા એ યંગ મોડ્યુલસથી નક્કી કરવામાં આવે છે અને યંગ મોડ્યુલસનું જે ફોર્મ્યુલા છે તો FL/A ડેલ્ટા એલ, એટલે કે યંગ મોડ્યુલસ ચલે છે 1/ડેલ્ટા એલ, એટલે જેના માટે લંબાઈ વધારે છે તો એની યંગ મોડ્યુલસ ઓછો છે, એટલે કે સ્ટીલનો યંગ મોડ્યુલસ વધારે છે એ રબરનો યંગ મોડ્યુલસ ઓછો છે, એટલે સ્ટીલ એ વધારે સ્થિતિસ્થાપક આપણે એમ કહી શકાય. અને એને કારણે જ જે બ્રિજ એને ડિઝાઇન કરતી વખતે સ્ટીલના મટીરિયલનો ઉપયોગ કરતા છે, કોઈ રબરનો ઉપયોગ કરતું નથી. જો રબર વધુ સ્થિતિસ્થાપક હોત તો બધા બ્રિજ રબરના બનવા જોઈએ, પણ એવું નથી. એટલે સ્ટીલ એટલે પહેલું જે વિધાન એના પરથી કહી શકાય પહેલું વિધાન એ ખોટું છે. એટલે પહેલાં બે તો નીકળી ગયા, બાકી રહેશે બીજું વિધાન હવે સાચું કે ખોટું. તો બીજા વિધાન માટે કોઇલની લંબાઈમાં વધારો કરતાં આકાર સ્થિતિસ્થાપક અંગ નક્કી કરી શકાય છે. એટલે આજે આપણે કોઇલ લઈએ, આવી કોઈ સ્પ્રિંગ લઈએ અને સ્પ્રિંગને તમે ખેંચો તો સ્વાભાવિક છે કે એનો આકાર બદલાય છે, અને એ આકાર બદલાવાને કારણે એનો આકાર સ્થિતિસ્થાપક અંગ છે, એટલે બીજું વિધાન એ સાચું બની શકાય. એટલે પહેલું વિધાન ખોટું અને બીજું સાચું છે, એટલે કરેક્ટ આન્સર આવશે ડી, સી. તાર માટે તારને ખેંચો તો તારનો આકાર બદલાતો નથી, તાર જે નળાકાર છે તો નળાકાર જ રહી છે, પણ અહીંયા આગળ સ્પ્રિંગને ખેંચવાથી એના બે આંટા વચ્ચેનું અંતર વધે છે. તો એના માટે સ્પ્રિંગ માટે સ્થિતિસ્થાપક અંક આકાર સ્થિતિસ્થાપક અંક હોય, પણ જો કોઇલને બદલે તાર જો લીધેલું હોત તો બીજું વિધાન પણ ખોટું મળતે. તો હવે MCQ થોડીક સમજણથી આ તમે કરી શકો. તારના બે છેડે તારના છેડે 200 ન્યૂટનનું બળ લગાડતા તેની લંબાઈમાં 1 મિલીમીટરનો વધારો થાય છે. તો આ ફેરફારને કારણે તેમાં સંગ્રહિત થતી સ્થિતિ ઉર્જા કેટલી હોવી જોઈએ, કેટલા જૂલ હશે? તો સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા જે આપણે અગાઉ પણ સમીકરણ લીધું, તો U ઇઝ ઇક્વલ ટુ YA/2L ઇન્ટુ ડેલ્ટા એલનો વર્ગ. તો અહીંયા આગળ તમને y નથી આપેલું, એનું ક્ષેત્રફળ નથી આપેલું, ખાલી તમારી પાસે માહિતી છે એફની કિંમત છે 200 ન્યૂટન અને લંબાઈમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા એલની કિંમત છે 1 મિલીમીટર, એટલે કે 10⁻³ મીટર. તો પહેલાં તો આ સમીકરણને આપણે સાદું આપવું પડશે. તો યંગ મોડ્યુલસ માટે સમીકરણ આપણે લખેલું છે કે FL/A ડેલ્ટા એલ, કારણ કે એફ આપેલું છે તો એફમાં ફેરવવું પડશે, તો વાયની કિંમત મૂકી દો. y FL/A ડેલ્ટા એલ A/2L ઇન્ટુ ડેલ્ટા એલ સ્ક્વેર. તો એક ડેલ્ટા એલ કેન્સલ થઈ જશે, એક એલ પણ કેન્સલ થઈ જશે, FL ક્ષેત્રફળ પણ કેન્સલ થઈ જશે, એટલે એના પરથી લખી 1/2 F ડેલ્ટા એલ. તો એ કિંમત આપેલી છે 1/2, એફની કિંમત છે 200 અને ડેલ્ટા એલની કિંમત છે -3, તો આ 100, એટલે એની કિંમત આવશે 10⁻⁴ એટલે કે 0.1 જૂલ. જે કરેક્ટ આન્સર અહીંયા બનશે 0.1 જૂલ. તો આ રીતે સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ YA/2L ડેલ્ટા એલનો વર્ગ, એમાં વાયની કિંમત મૂકીને એને તમે થોડું સરળ બનાવી શકો. એની સાથે સ્થિતિ ઉર્જાના બીજા સમીકરણ પણ જે આપણે અગાઉ વાત કરી તે યાદ રાખવા જરૂરી છે. ફરીથી એક વખત તમને યાદ કરાવી દઉં છું. એક તો YA/2L ઇન્ટુ ડેલ્ટા એલનો વર્ગ એક સમીકરણ છે, અને બીજું સમીકરણ છે 1/2 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ, અને બીજું સમીકરણ છે પ્રતિબળ, એટલે 1/2 સિગ્મા ઇન્ટુ એપ્સિલોન આ એક સમીકરણ. અને યંગ મોડ્યુલસમાં ફેરવવું હોય તો y ઇઝ ઇક્વલ ટુ પ્રતિબળ ભાગ્યા વિકૃતિ, તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ y ઇન્ટુ એપ્સિલોન, એટલે y એપ્સિલોન ઇન્ટુ એપ્સિલોન, એટલે 1/2 y એપ્સિલોન સ્ક્વેર. એટલે યંગ મોડ્યુલસ વિકૃતિનો વર્ગ આ એક સમીકરણ છે. બીજું એક સમીકરણ છે હાફ સિગ્મા એપ્સિલોન, આ પણ એક અગત્યનું સમીકરણ છે. અને ત્રીજું સમીકરણ છે
યુ ઇઝ ઇક્વલ ટુ વાય એ અપોન 2L વાય એ અપોન 2L ઇન્ટુ ડેલ્ટા એલનો વર્ગ. આ ત્રણ સમીકરણ એ યાદ રાખવા ખાસ જરૂરી છે. બીજું એ કે MCQ લઈએ છીએ, બલ્ક મોડ્યુલસ પર આધારિત છે કે 100 મીટર ઊંડા તળાવના તળિયે, એટલે આ એક આખું આ તળાવ લઈએ, અહીંયા આગળ એક રબરનો બોલ છે, એ રબરના બોલને તળાવના તળિયે લઈ જતા, એટલે આ રબર 1% ઘટાડો થાય છે. એ ઘટાડો થવાનું કારણ કે આ જે રબર છે, બોલ છે, તો નીચે જાઓ તો એને કારણે દબાણમાં વધારો થાય, દબાણ વધે જેને કારણે કદમાં ઘટાડો થાય. એટલે ઉપરથી નીચે જશે તો દબાણ ઘટશે અને એને કારણે કદ ઘટે, એને કારણે એ નાનો થાય. તો એ કદનો ફેરફાર અહીંયા તને આપેલો છે ડેલ્ટા V અપોન V બરાબર 1%. 1%નો અર્થ થશે કે 1/100, એટલે કે 10⁻². તો બલ્ક મોડ્યુલસ મોડ્યુલસ માટે ફોર્મ્યુલા આપણે અગાઉ પણ લીધેલી છે, P અપોન ડેલ્ટા V ભાગ્યા V અથવા PV અપોન ડેલ્ટા V. અહીંયા આગળ કદમાં થતો ઘટાડો આપણે જે નેગેટિવ છે તો અહીંયા માઇનસ સાઇન લેતા નથી, એટલે દબાણ કેટલું લેવું પડશે. જેમ નીચે જાઓ દબાણ વધે, અને એ જે ઊંચાઈ પર આધારિત દબાણનું સમીકરણ છે P ઇઝ ઇક્વલ ટુ H ρg. H એટલે એની ઊંચાઈ અથવા ઊંડાઈ કહી શકાય. તો P આવશે H ρg ભાગ્યા ડેલ્ટા V અપોન V. તો બધાની કિંમત મૂકી દો. Hની કિંમત છે H ઊંડાઈ એટલે 100 મીટર, પાણીની ઘનતા એટલે 10⁻³ જીની કિંમત આપણે 10 લઈએ, અને આની કિંમત છે 10⁻². તો 3 ને 2 5 6 ને 2 8, 10 એટલે 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર. એ એનો કરેક્ટ બલ્ક મોડ્યુલસ 10⁸. એટલે જે ઓપ્શન આપેલા છે 6, 8, 7 અને 9, તો એનો માટે કરેક્ટ આન્સર આવશે 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર. અને આ જ કારણ છે કે જે હિલિયમ ગેસ ભરેલો જે ફુગ્ગો ઉપર તરફ જતાં ફૂટી જાય છે, હિલિયમ ગેસ ભરેલો ફુગ્ગો અહીંયા તમે લો, ઉપર તરફ જતાં ફૂટી જાય છે, કારણ કે જેમ ઊંચાઈ જશે તેમ વાતાવરણનું દબાણ ઘટતું જાય, અંદરનું દબાણ એટલું જ રહેશે, ઊંચાઈ પર જશે એટલે થોડુંક અંદરનું દબાણ વધશે, બહારનું દબાણ જે એક વાતાવરણ છે અંદરનું દબાણ વધતું જાય, તો એક એવી સ્થિતિ આવશે કે એ ફૂટી જશે. બીજો એક MCQ લે છે, L લંબાઈ અને R ત્રિજ્યાના યંગ મોડ્યુલસ Y છે, એની લંબાઈ L/2 અને ત્રિજ્યા 2R કરવામાં આવે તો યંગ મોડ્યુલસ કેટલો થશે. અહીંયા તમે જોશો કે તારની લંબાઈ L છે અને લંબાઈ અડધી કરવામાં આવે, ત્રિજ્યા ડબલ કરવામાં આવે. આ એક તાર આપણે લઈએ, તારની લંબાઈ અડધી કરી અને ત્રિજ્યા ડબલ કરી એટલે તાર જાડો થશે. તો એ પરિસ્થિતિમાં યંગ મોડ્યુલસ કોના પર આધાર રાખશે? તો યંગ મોડ્યુલસ ગણતરી કરવા બેસે, પણ અહીંયા આગળ જે વાયનું ફોર્મ્યુલા છે તો FL અપોન A ડેલ્ટા L. અહીંયા તમે એવું કહી જ નહીં શકો કે ડેલ્ટા લંબાઈ વધે એટલે વાય ઘટે. લંબાઈ કોને કારણે વધશે? બળ Fને કારણે વધશે, એ બળ પર આધાર રાખશે. અહીંયા તમે એમ નહીં કહી શકો કે વાય ચાલે છે 1 અપોન ડેલ્ટા L, એટલે ડેલ્ટા L વધે એટલે વાય ઘટે, એવું નથી. એ વાયનું મૂલ્ય યંગ મોડ્યુલસ એ દ્રવ્યના પ્રકાર પર આધારિત છે. અહીંયા આગળ લંબાઈમાં એક જ તાર માટે લંબાઈમાં ક્યારે વધી શકે? જો બળ F વધારો તો, એટલે ડેલ્ટા L વધારવાને કારણે, એટલે F ચાલે છે ડેલ્ટા L હોવાને કારણે વાય એ અચળ રહેશે. એટલે બંને તાર માટે અહીંયા ફર્સ્ટ અને સેકન્ડ, તો ફર્સ્ટ માટે Y1 લેવ, સેકન્ડ માટે Y2 લેવ. દ્રવ્ય એક જ છે, દ્રવ્ય સમાન છે, એટલે યંગ મોડ્યુલસ પણ સમાન રહેશે. એ એની લંબાઈ, આડછેદના ક્ષેત્રફળ કે ત્રિજ્યા પર કોઈ પણ આધાર રાખશે નહીં. આ માહિતી આ ઘણી જ અગત્યની છે, કોઈ અલગ અલગ ગણતરી કરવાની જરૂર નથી. બીજો MCQ
કે સમાન વ્યાસ અને સમાન લંબાઈના સ્ટીલ અને તારના બે છેડાને જોડીને બળ લગાડવામાં આવે અને એની સંયુક્ત લંબાઈ 1 સેન્ટીમીટર વધે છે, તો બંને તારમાં પ્રતિબળ કેટલું હશે અને વિકૃતિ કેટલી હશે? તો સમાન વ્યાસ અને સમાન લંબાઈ એટલે બંને એક સમાન પ્રકારના તાર છે. પહેલો જે તાર છે એ કોપર છે અને બીજો છે સ્ટીલ. તો જોડીને સંયુક્ત રીતે જોડીને એટલે કે આ રીતે એક જે ફર્સ્ટ કોપર આવશે અને સેકન્ડ સ્ટીલ આવશે અને એના ઉપર વજન વધારો તો એ તારની લંબાઈ 1 સેન્ટીમીટર જેટલી વધે છે. તો અહીંયા જે પ્રતિબળ તમે લો તો પ્રતિબળ એટલે કેટલા આવશે? F/A. તો બંનેનું ક્ષેત્રફળ સરખું જ છે, તો બંને માટે તમે σ1 = σ2. પ્રતિબળ બંનેનું સમાન રહેશે. પણ જે વિકૃતિ કઈ આવશે? વિકૃતિ એટલે કે યંગ મોડ્યુલસ પર આવશે σ/ε. તો એપ્સિલોન = σ/y. બંનેનું મટીરિયલ અલગ છે. એક કોપર છે, બીજું સ્ટીલ છે. સ્ટીલ અને કોપરનું દ્રવ્ય અલગ હોવાને કારણે યંગ મોડ્યુલસ બદલાશે. અહીંયા આગળ એટલે યંગ મોડ્યુલસ બદલાશે એટલે y અલગ રહેશે. y કોપર અને y સ્ટીલ બંનેનું યંગ મોડ્યુલસ અલગ છે એટલે એપ્સિલોન પણ અલગ રહેશે, અસમાન રહેશે. એટલે પ્રતિબળ સમાન રહેશે અને વિકૃતિ એ બંનેની અસમાન રહેશે. એટલે જે આન્સર આવશે પ્રતિબળ એ સમાન છે અને વિકૃતિ એ અસમાન છે, એટલે કરેક્ટ આન્સર આવશે બી. એ રીતે બીજો MCQ લઈએ છીએ કે સ્પ્રિંગના છેડે વજન લટકાવતા એની લંબાઈમાં x જેટલો વધારો થાય છે, એટલે આપણે કહી શકીએ ΔL = x. તો એ સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા કેટલી થાય? અને T એટલે તણાવ બળ છે. એટલે આ જે સ્પ્રિંગ લઈએ અને એની નીચે વજન લટકાવો એટલે એ જે તણાવ બળ જે ઉત્પન્ન થશે એ તણાવ બળ જે T બરાબર આપણે mg કહી શકાય. એટલે T બરાબર mg એટલે F. એટલે Fની જગ્યાએ જે તમે T મૂકી શકો. તો સંગ્રહ પામતી ઉર્જાનું સમીકરણ લખેલું છે U = YA/2L × ΔL². તો y માટે આપણે અગાઉ પણ જે MCQ લીધું તેમાં y = FL/A ΔL. y = FL/A ΔL. તો એ કિંમત મૂકી દો તો FL/A ΔL ΔL² તો એક ΔL કેન્સલ થઈ જશે અને A/2L તો છે જ, તો ક્ષેત્રફળ પણ કેન્સલ થઈ જશે, એક L કેન્સલ થઈ જશે એટલે 1/2 F ΔL. તો Fની જગ્યાએ અહીંયા T મૂકી દો એટલે 1/2 T × x. હવે જે 4 ઓપ્શન છે તે ઓપ્શનમાં તો કે TX આવો કોઈ ઓપ્શન છે જ નહીં, તો કેવી રીતે પસંદ કરી શકાય? તો x વાળું પદ એક જ છે ને એ x વાળામાં નથી આવતું, તો બાકીના બધા T અને K પર આધારિત છે. તો K સમીકરણ લઈ લો. સ્પ્રિંગ માટે સમીકરણ છે કે F = KX એટલે T લઈ લો તો xની કિંમત આવશે T/K લખી શકાય. F બરાબર KX જે સ્પ્રિંગ માટે આપણે K ΔL, સ્પ્રિંગ માટે K ΔL પણ લખી શકો. ΔLની કિંમત x છે તો F બરાબર KX બરાબર T. તો x બરાબર લખી શકાય T/K. તો અહીંયા મૂકી દો તો T/2 × T/K એટલે કે T²/2K. એટલે T²/2K એ કરેક્ટ આન્સર આવશે. એટલે થોડુંક ઉતાવળ કરીને આમાં MCQમાં તમે જોશો એટલું બધું કંઈ ફેરફાર કરવાની જરૂર નથી. અહીંયા આગળ થોડોક એક સમીકરણ મેળવ્યું TX વાળું મેળવ્યું પણ એ સમીકરણ ઓપ્શનમાં નથી, તો પછી x ને T પણ એક નથી તો બીજો ઓપ્શન વિચારો.
તો સ્વાભાવિક કે એક્સની કિંમત મૂકવી પડે ને એક્સની કિંમત કેવી રીતે મળી શકે? તો આ સમીકરણ પરથી એક્સ લાવી દો ને એ એક્સની કિંમત અહીંયા મૂકી દો, એ કરેક્ટ આન્સર તમારો T²/2k આવી શકે. બીજું એક આપેલું છે કે એક તાર માટે પ્રધાન વિકૃતિ 3% છે, પોઇસનનો ગુણોત્તર 0.5 છે, તો પાર્શ્વિક વિકૃતિ કેટલી હશે? પાર્શ્વિક વિકૃતિ કેટલી હશે તેની ગણતરી કરવાની છે. તો પોઇસનનો ગુણોત્તર જેની સંજ્ઞા આવશે મ્યુ, જે પાર્શ્વિક વિકૃતિ એટલે કે Δr/r ભાગ્યા પ્રધાન વિકૃતિ એટલે Δl/l, એટલે પાર્શ્વિક વિકૃતિ ભાગ્યા પ્રધાન વિકૃતિ. પાર્શ્વિક વિકૃતિની કિંમત શોધવાની છે, આની કિંમત 0.5 આપેલી છે, એટલે પાર્શ્વિક વિકૃતિને આપણે એક્સ લઈએ અને પ્રધાન વિકૃતિ 3% છે. 3%નો અર્થ થશે 3%, Δl/l 3% એટલે 3/100 એટલે કે 0.03 અથવા 3 × 10⁻², 3 × 10⁻², એ તમે લઈ શકો. એટલે મ્યુની કિંમત તમને ક્વેશ્ચનમાં આપેલી છે 0.5 × 3 × 10⁻², તો એ એક્સ થાય, જે અજ્ઞાત છે, પાર્શ્વિક વિકૃતિ તરીકે લઈએ. તો 15 × 10⁻³ ઇઝ ઇક્વલ ટુ એક્સ, તો એક્સની કિંમત તમે લખ્યું 0.015, એટલે 0.015 એ કરેક્ટ આન્સર બની શકે. અને અગાઉ પણ વાત કરી તે પ્રમાણે પાર્શ્વિક વિકૃતિ તેમજ પ્રધાન વિકૃતિ એ બંને એકમ રહિત છે, એટલે કદાચ કોઈક તમને પૂછવા માટે એકમ પણ આપે તો એ એકમ રહિત રહેશે. જે બીજો એક MCQ લે છે કે યંગ મોડ્યુલસ, જે અહીંયા લંબાઈ એક પ્લેટ આપી છે કે એની લંબાઈ અને પહોળાઈ આપેલ છે. આડછેદવાળા તાંબાના ટુકડાને પર આટલું બળ લગાડવામાં આવે એટલે આટલા તણાવ બળથી એને ખેંચવામાં આવે તો મળતી વિકૃતિ કેટલા ટકા થશે, કેટલી થશે? વિકૃતિની કિંમત શોધવાની છે. તો એ વિકૃતિ 4માંથી કયો આન્સર આપણે પસંદ કરવાનો છે? તો અહીંયા આગળ યંગ મોડ્યુલસ આપેલું છે, તો ત્યાંથી શરૂઆત કરવી પડશે. યંગ મોડ્યુલસ y ઇઝ ઇક્વલ ટુ પ્રતિબળ ભાગ્યા વિકૃતિ, પ્રતિબળ આવશે F/a ગુણ્યા વિકૃતિ. તો વિકૃતિ આપણે લેવું છે તો F/a × y. તો દરેકની કિંમત મૂકી દો. એફની કિંમત છે 44,50 500. ક્ષેત્રફળ બંને મિલીમીટરમાં છે, આ ન્યૂટનમાં છે, તો બંનેને ફેરફાર કરવો પડશે. એટલે લંબાઈ 15.2 × 10⁻³ મીટર લખી શકાય, કારણ કે આ મિલીમીટર છે, એને મીટરમાં ફેરવવું પડશે. પહોળાઈ જે આવશે 19.1 × 10⁻³ મીટર, તો એ કિંમત મૂકવું પડશે 15.2 × 10⁻³ ગુણ્યા 19.1 × 10⁻³ અને y 1.1 × 10⁻11. હવે અહીંયા તમને એક સવાલ થશે કે આમાં તો કેલ્ક્યુલેટર વગર અશક્ય છે, પણ એવું નથી, કેલ્ક્યુલેટર વગર પણ આ સમ કરી શકાય. ફરીથી એક વાત યાદ કરાવી દઉં કે જે તમારી ગુજરાત બોર્ડની જે એક્ઝામ જે થશે, જેની અંદર કેલ્ક્યુલેટર એલાઉડ છે, કેલ્ક્યુલેટર પરમિશન આપેલ છે, નીટની પરીક્ષામાં કેલ્ક્યુલેટરનું પરમિશન આપેલ નથી, તો એ ગણતરી કેલ્ક્યુલેટર વગર કેવી રીતે કરવી? તો અહીંયા તમે જોશો કે 44,500 છે, તો એને થોડોક એની નજીકનો આંકડો તમે પસંદ કરી શકો. 44,500 જે 45,000ની નજીકમાં કહી શકાય. એટલે આવું થોડુંક એપ્રોક્સિમેશન તમે વાપરો તો વગર કેલ્ક્યુલેટરે આનો સચોટ આન્સર તરફ તમે જઈ શકો. કારણ કે અહીંયા આગળ તમને 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી પસંદ કરવાનો હોય છે. તો 15.2 છે એટલે એને 15 તરીકે લઈ શકાય. ધારો કે 15.8 હતે તો 16 લઈ હતે. 15.2 છે તો એને 15 લઈ શકાય. ગુણ્યા 10⁻³
19.1 છે જેને આપણે 20 તરીકે લઈ શકાય, ગુણ્યા 10⁻³ 1.1 છે તેને 1 જ લઈ શકાય, ગુણ્યા 10⁻11. હવે અહીંયા તમે જો તો ઘણું બધું સરળ થઈ ગયું. આ 3000 થઈ ગયું. તો અને તમે આમ પણ લખી શકો 3 × 10⁻³ ભાગ્યા 2 × 10⁻², આ 11 -6 એટલે 5 + 1 6, આ 2 એટલે 5, 11 ને 1 12, માંથી 6 માઇનસ કરો એટલે 6 થઈ, એટલે 3 × 10⁻³ ઉપર આવશે, નીચે આવશે 2 × 10⁻6, 3/2 એટલે 1.5 કહી શકો, ગુણ્યા 10⁻³ તો અહીંયા આગળ જે ઓપ્શન તમને આપેલા છે તે ઓપ્શન તમે સરખાવો તો આની નજીકમાં જે ઓપ્શનમાં કયો આવી શકે, તો આની નજીકમાં 10⁻³ પહેલાં જે લો તો 10⁻³ વાળા 2 છે અને બીજા 2 તો 10⁻² છે એટલે 2 તો નીકળી જશે. તો બાકી રહેશે 1.4 વાળા અને 1.8. તો આના પરથી તમે પણ નક્કી કરી શકો કયો આવવો જોઈએ આન્સર. તો એ આન્સર આવશે 1.4 × 10⁻³ આનો તમે સચોટ આન્સર ગણતરી કરો કેલ્ક્યુલેટરથી તો એની કિંમત આવશે 1.39 × 10⁻³ તો આવા જે ન્યુમેરિકલ્સ હોય છે એ ન્યુમેરિકલ્સમાં તમારે આ રીતનું થોડુંક એપ્રોક્સિમેશન વાપરીને તમે સચોટ આન્સર તરફ જઈ શકો, જેને કારણે તમારો સમય પણ બચી શકે અને કરેક્ટ આન્સર મેળવી શકો અને તમારા માર્ક્સ પણ સારા આવી શકે. એક બીજો લઈએ છે કે એક વાતાવરણ, જો અહીંયા આ થોડો ટ્રિકી ક્વેશ્ચન છે. એક વાતાવરણના દબાણ દીઠ પાણીની દબનીયતા આપેલી છે 4 × 10⁻5 વાતાવરણ ઇન્વર્સ. એક વાતાવરણના દબાણ દીઠ એટલે કે એનો 1/1 વાતાવરણ એ રીતે આપણે લઈ શકાય. એટલે દબનીયતા K 4 × 10⁻5 એ વાતાવરણનો -1 એમ કહી શકાય. સામાન્ય રીતે પાસ્કલ લઈએ તો પાસ્કલનો ઇન્વર્સ તરીકે લેવાય છે. જે દબાણ તમે કોઈ પણ રીતે લઈ શકો, વાતાવરણથી પણ લેવાય અથવા પાસ્કલથી પણ લઈ શકો. તો 100 સેન્ટીમીટરનો ઘન કદ આપેલો છે, 100 સેન્ટીમીટરનો ઘન પાણીના કદ 100 સેન્ટીમીટરનો ઘન કદના પાણી પર 100 વાતાવરણનું દબાણ લગાડવામાં આવે. દબાણ P બરાબર 100 વાતાવરણનું લગાડવામાં આવે તો પાણીના કદમાં થતો ઘટાડો એટલે ΔV કેટલો હોઈ શકે તે શોધવાનું છે. કદમાં કેટલો ઘટાડો થશે તો ફરીથી જે કદ દબનીયતાનો એકમ આપણે દબાણ Nm/m² લઈએ છીએ. પણ અહીંયા આગળ તમે જ્યાં થોડુંક જો ગણતરી કરશો તો આ વાતાવરણ છે ને આ વાતાવરણનો વ્યસ્ત છે એટલે આ જે કિંમત છે એનો ગુણાકાર કરો તો એ એકમ રહિત જ થઈ જશે. એટલે ΔVનો એકમ જે Vનો એકમ છે તે જ આવશે. અહીંયા ઓપ્શન પણ જો તો બધા સેન્ટીમીટરનો ઘનમાં જ છે. એટલે ઘણા આવા જે MCQ હોય તેની અંદર શું કરે છે, સેન્ટીમીટર ઘન આવી ગયો ને આ વાતાવરણ છે, વાતાવરણ જેને Nm/m²માં ફેરવી નાખે. જે તમને ખબર છે એક વાતાવરણ એટલે કે 1.01 × 10⁵ Nm/m². એટલે ઘણા દરેક એક્ઝામ્પલમાં આ રીતનું ગણતરીમાં ફેરવી નાખે છે અને છેલ્લે પછી ગૂંચવાઈ જાય છે. તો અહીંયા આગળ આ બંને વાતાવરણમાં હોય તો એ રીતે હોવાને કારણે અહીંયા આગળ આવી કોઈ ગણતરી વાપરવાની જરૂર નથી. એના માટે આ જે સમીકરણ તેનું તે જ છે. એટલે સેન્ટીમીટરનો ઘન છે અને અહીંયા પણ સેન્ટીમીટરનો ઘનમાં જ આન્સર છે એટલે કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. તો દબનીયતાનું જે સૂત્ર છે K = 1/B અને B માટે સમીકરણ આપણે લખીએ છીએ P/ΔV/V અથવા PV/ΔV. તો 1/B છે તો એના માટે સમીકરણ લખી શકાય ΔV/PV. અને ΔVની કે સમય કેમ શોધવી છે તો ΔV = લખી શકાય KPV. K એટલે દબનીયતા જેની કિંમત આપેલી છે 4 × 10⁻5 વાતાવરણ ઇન્વર્સ. દબાણ આપેલું છે 100 વાતાવરણ એટલે અહીંયા આગળ વાતાવરણ ઇન્વર્સ અને વાતાવરણ
એટલે આ બંને એકમ રહિત થઈ ગયું. અને કદ, જેને કદની કિંમત આપેલી છે 100 સેન્ટીમીટરનો ઘન, એટલે આના પરથી ગણતરી કરો તો 4 × 10⁻⁻1, આ 4 છે, -5 છે, તો એટલે કે 0.4 સેન્ટીમીટરનો ઘન એ એનો કરેક્ટ આન્સર બનશે. 0.4 સેન્ટીમીટરનો ઘન. તો આ રીતે, અને આ રીતે આવા જે ટ્રિકી સવાલ છે એ ટ્રિકી સવાલનો તમે સચોટ આન્સર મેળવી શકો. એટલે એક જ ચીલાચાલુ રીત પકડી ન રાખતા થોડુંક વિચારીને એ તમારે એનો આન્સર આપવો પડશે. બીજો એક સવાલ છે કે તારનું બ્રેકિંગ પ્રતિબળ ખાલી જગ્યા પર આધાર રાખે છે. બ્રેકિંગ પ્રતિબળ એટલે તાર તૂટી જાય તે, જેની લંબાઈ, તારના દ્રવ્ય, તારની ત્રિજ્યા અને આડછેદનો આકાર. અહીંયા ઘણા વિચારતા હશે કે તારની ત્રિજ્યા ઓછી હોય તો એ તૂટી જાય, એની લંબાઈ પર આધાર રાખી શકે, પણ હકીકતમાં બ્રેકિંગ પ્રતિબળ જે આપણે લઈએ છીએ તો એ બ્રેકિંગ પ્રતિબળ એટલે કે સિગ્મા, જેનું સમીકરણ છે F/A. એટલે એ જે દ્રવ્ય જે છે એ તારના કયું દ્રવ્ય છે, આ સિગ્માનું જે મૂલ્ય છે એ mg/πr² તમે કિંમત મૂકો તો એ સિગ્માનું મૂલ્ય એ આના પર આધાર રાખતું નથી. એટલે આના આધારે એમ નહીં કહી શકો કે ત્રિજ્યા વધે તો સિગ્મા ઘટે. સિગ્માનું મૂલ્ય એ ફક્ત અને ફક્ત દ્રવ્યના આકાર પર જ આધાર રાખે છે. તો એ કયું દ્રવ્ય છે, સ્ટીલ છે, રબર છે, કારણ કે અહીંયા આગળ કયો તાર છે એની માહિતી નથી આપેલી. એટલે તારનું દ્રવ્ય પર એ આધાર રાખશે, નહીં કે એની લંબાઈ, ત્રિજ્યા કે આડછેદના આકાર ઉપર. એ સ્ક્વેર છે, ગોળ છે, એના પર આધાર રાખશે નહીં. તો આ જે બધા MCQ જે લીધા છે તો એ MCQનો જે ફોર્મ્યુલા એક વખત ફરી પાછું રિવિઝન લઈ લઈએ. તો ફરીથી એક વખત ફોર્મ્યુલા આપણે લઈ લે છે. યંગ મોડ્યુલસ જે સિગ્મા વાય, સિગ્મા L/ε, સિગ્મા L એટલે પ્રધાન પ્રતિબળ, પ્રધાન વિકૃતિ, અને એના ઉપરથી સમીકરણ આવશે FL/A∆L. અને જે આપણે બધા MCQમાં લીધું તે પ્રમાણે ઘણા MCQમાં આ સમીકરણનો ઉલ્લેખ થાય છે. F જે mg તરીકે લેવાશે, તણાવ બળ હોય તો T તરીકે લેવાશે, ક્ષેત્રફળ A, જે તાર લઈએ તો તારનો આડછેદ હંમેશા વર્તુળાકાર હોય એટલે એને કારણે A = πr² લઈ શકાય. અને યંગ મોડ્યુલસની જે મૂલ્ય છે એ ફક્ત ને ફક્ત દ્રવ્યના પ્રકાર ઉપર આધાર રાખશે, નહીં કે લંબાઈ કે એના તણાવ બળ પર. આ માહિતી ખાસ યાદ રાખવાની જરૂરી છે. બીજું છે બલ્ક મોડ્યુલસ, એટલે દબાણ ભાગ્યા કદ પ્રતિબળ. દબાણ અહીંયા આગળ બળ સપાટીને લંબરૂપે લાગે છે એટલા માટે અહીંયા આગળ કદ પ્રતિબળ જે દબાણ તરીકે લઈ શકાય, અને દબાણ લાગવાને કારણે કદમાં ઘટાડો થાય છે એટલા માટે આપણે માઇનસ સાઇનનો ઉલ્લેખ કરવો પડશે. MCQમાં આપણે જોયું છે કે કદ ઘટતું જ બતાવીએ છીએ એટલા માટે ત્યાં આગળ આપણે માઇનસ સાઇનનો ઉપયોગ કરતા નથી. પણ જે સમીકરણ તમે લખવાનું હોય તો એ સમીકરણમાં તમારે માઇનસ સાઇન જરૂરી છે. એ રીતે દબનીયતા લેવું તો K = 1/B, જે આવશે -ΔV/PV, અને એનો એકમ એ પાસ્કલ ઇન્વર્સ અથવા વાતાવરણ ઇન્વર્સથી બતાવી શકાય. એનો એકમ પાસ્કલ ઇન્વર્સ પણ લઈ શકો અથવા વાતાવરણ ઇન્વર્સ પણ લઈ શકાય. એ રીતે આવશે આકાર સ્થિતિસ્થાપક અંક. તો એમાં સ્થિતિસ્થાપકતા લેવાની એ વાત છે, એટલે કે અહીંયા આગળ પદાર્થમાં થોડુંક જ બળ લગાડવાનું છે. જે સપાટીને સમાંતર બળ લાગે છે એ થોડુંક જ બળ લગાડો, જેને કારણે એ બળ દૂર કરો તો પ્રારંભિક સ્થિતિમાં આવવું જોઈએ, તો એ સ્થિતિસ્થાપકતા કહી શકાય. આ રીતે બળ વધારે પડતું લગાડો, અહીંયા 1 ન્યૂટનનું બળ લગાડો, અહીંયા 100 ન્યૂટનનું બળ લગાડો તો આ રીતે થશે. તો આકાર જો ઘણો વધી જશે તો એ પોતાની પ્રારંભિક સ્થિતિમાં આવી શકે નહીં, તો આ સંજોગોમાં એને સ્થિતિસ્થાપક કહી શકાય નહીં.
આ સંજોગોમાં એ અંશતઃ સ્થિતિસ્થાપક બનશે, કારણ કે અહીંયા કોઈ તૂટી જતું નથી. અને ખૂણો ઓછો હોય તો એની જગ્યાએ ટેન થીટાની જગ્યાએ થીટા લખી શકાય. તો ઈટા ઇઝ ઇક્વલ એફ એચ અપોન એ ઇન્ટુ એક્સ અથવા એફ ભાગ્યા એ થીટાથી તમે બતાવી શકો. એ જ રીતે પોઇસનનો ગુણોત્તર, જે તાર છે એ તારને ખેંચવામાં આવે તો એની લંબાઈમાં વધારો થાય, લંબાઈમાં વધારો થવાને કારણે ક્ષેત્રફળમાં ઘટાડો થાય છે. આ પ્રકારના એક્ઝામ્પલ જે વિદ્યુત પ્રવાહમાં પણ લીધા છે કે આનો અવરોધ આર હોય તો એને લંબાઈ ખેંચીને એન ગણી કરવામાં આવે તો અવરોધ કેટલો થઈ શકે એ તમને ખ્યાલ હશે. ફરીથી એક વખત યાદ કરાવી દઉં. અવરોધવાળો જો સવાલ હોય તો એને ખેંચવાથી લંબાઈ એના અવરોધમાં n² ગણો વધારો થાય. તો અહીંયા પોઇસનનો ગુણોત્તર એટલે પાર્શ્વિક વિકૃતિ, તણાવ વિકૃતિ. પાર્શ્વિક વિકૃતિ એટલે એના જે ત્રિજ્યામાં ફેરફાર થાય છે તે, અને તણાવ પ્રતાન વિકૃતિ એટલે લંબાઈમાં ફેરફાર થાય છે તે. તો એને કારણે બંને વિકૃતિનો જ ગુણોત્તર છે એટલે મ્યુ એકમ રહિત થશે અને મ્યુની કિંમત એ 0.5 કરતાં વધારે શક્ય નથી. 0.3 લઈ શકાય, 0.5 આવી શકે, 0.55 આવી શકે નહીં, 0.51 આવી શકે નહીં. એટલે જ્યારે હવે કંઈક ઓપ્શન આપવામાં આવે ફરીથી પાછું કે 0.49, 0.51, 0.55, 0.59 એવા જ ઓપ્શન હોય તો તેમાં 0.49 એ તમે લઈ શકો. 0.5 કરતાં વધારે એ શક્ય નથી. અને લંબાઈ વધવાને કારણે ત્રિજ્યા ઘટે છે એટલા માટે ડેલ્ટા આર માટે અહીંયા આગળ માઇનસ સાઇન લેવો પડશે. અને સમીકરણ આવશે ડેલ્ટા વી અપોન વી બરાબર એપ્સિલોન એલ 1 - 2 મ્યુ, જે એપ્સિલોન એ ડેલ્ટા વી એલ અપોન એલ બતાવે છે. અને સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા જે YA અપોન 2L ઇન્ટુ ડેલ્ટા એલ સ્ક્વેર, અથવા એને આમ પણ લખી શકો 1/2F ડેલ્ટા એલ, તે પણ એ સમીકરણ બતાવી શકો. 1/2F ડેલ્ટા એલ આના પર આધારિત આપણે જે MCQ લીધા છે એ પણ આ સમીકરણ જો ખબર હોય તો દર વખતે વાયની કિંમત મૂકવાની જરૂર નથી. અહીંયા આગળ આપણે વાયની કિંમત y ઇઝ ઇક્વલ ટુ FL અપોન એ ડેલ્ટા એલ કિંમત મૂકીને આ સમીકરણ આપણે મેળવ્યું હતું. તો આ સમીકરણ જો યાદ રાખેલું હોય તો એ વારંવાર આ સમીકરણ મેળવવાની જરૂર પડે નહીં. અને ઉર્જા ઘનતા જે કદ અને ઉર્જા ભાગ્યા ઘનફળ એના જે એકમ આવશે સિગ્મા હાફ પ્રતિબળ ગુણ્યા વિકૃતિ અથવા યંગ મોડ્યુલસ ગુણ્યા વિકૃતિનો વર્ગ. તો આ જે માહિતી આપણે આપીએ છીએ તો આ દરેક MCQ એ તમારે ધ્યાનમાં રાખવા જરૂરી છે. અને જે યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ, સ્થિતિસ્થાપક અચળાંક અને આ માહિતી જ્યારે તમે જે નીટની એક્ઝામ જે આપો છો તો એમાં જે પરીક્ષાને લગતા જે MCQ હશે તો MCQ તમે આપણે જોયા તે પ્રમાણે અહીંયા થોડા સરળ છે. એવી કોઈ લાંબી ગણતરી નથી આવતી. અને જ્યાં લાંબી ગણતરી આવતી હોય તો એ થોડુંક એપ્રોક્સિમેશન વાપરીને તમે સરળ બનાવી શકો. જે રીતે આપણે લીધું 44,500 હોય તો એ 44,500 જેને 45,000 લઈ શકાય. 1.5 હોય તો એને 3/2 લઈ શકાય. પછી 1/3.14 હોય તો એને 0.318 લઈ શકાય. તો આવી વેલ્યુ જે વારંવાર તમે ઉપયોગ કરતા રહો તો તમારે કોઈ ભૂલવાની જરૂર પડશે નહીં અને તમે એ માહિતી યાદ રાખી શકો. તો આવી નાની વાત જે તમારા માર્ક્સ ઘણા બધા બચાવી શકે છે. કારણ કે તમે જોશો કે જે મેડિકલમાં એડમિશન લેવા માટે બે રીતે લઈ શકાય. એક તો ગવર્મેન્ટ સીટ હોય છે અને સેલ્ફ ફાઇનાન્સ હોય છે. તો ગવર્મેન્ટ સીટ માટે તમારો નીટનો સ્કોર સ્વાભાવિક છે કે 500થી વધારે હોવો જોઈએ. અને જો 500થી ઓછો થાય તો તમારે સેલ્ફ ફાઇનાન્સમાં જવું પડે અને સેલ્ફ ફાઇનાન્સમાં તમારે ફીનું ધોરણ ઘણું વધારે છે. ગવર્મેન્ટ જે મેડિકલ કોલેજ જે છે જેની અંદર ફી ફક્ત 6,000ની નજીકની રેન્જમાં આવે છે.
યરલી ફી બતાવું છું. આ યરલી ફી 6,000 જેટલી જ છે. અને તેનો સ્ટાફ જે ગવર્મેન્ટ એપોઇન્ટ કરે છે, એટલે વેલ ટ્રેન હોય છે, એક્સપર્ટ હોય છે. એ દરેક જે પ્રોફેસર્સ એ પોતાના ફિલ્ડમાં ઘણા એક્સપર્ટ હોય છે. એવા એક્સપર્ટ્સ જે તમને ના અંડરમાં ભણવાનું તમને ઘણી માહિતી મળે છે. તેની સામે જો થોડા માર્ક્સ ઓછા આવી જાય અને જો સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન લેવાનું થાય તો સેલ્ફ ફાઇનાન્સમાં ફીનું ધોરણ ઘણું વધારે છે. ત્યાં પણ સ્ટાફ સારો છે, ત્યાં પણ એવું કંઈ નથી કે સેલ્ફ ફાઇનાન્સમાં સ્ટાફ અલગ છે, પણ ફીનું ધોરણ ઘણું વધારે હોય છે. એટલે તમારું આર્થિક બર્ડન ઘણું વધી જાય. એટલે થોડું આ જે પરીક્ષા પછી જે તમારી જે એન્યુઅલ એક્ઝામ પતશે, તો એ એન્યુઅલ એક્ઝામ પતશે પછી જે 40 દિવસ તમને નીટની પરીક્ષા માટે મળશે, તો એ નીટની પરીક્ષા માટે 40 દિવસનો પૂરેપૂરો ઉપયોગ કરો અને સારું એવો બ્રાન્ચમાં એડમિશન લો અને જે દેશની સેવા થાય અને દેશના યોગ્ય નાગરિક બને તેવી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ.